ખેડૂત મિત્ર, હું આપનો કરણસિંહ મોરી. હાલ આપણે આવી ગયા છીએ ગોરડકા ગામની અંદર. ગોરડકા ગામના ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત એટલે કે રામજી દાદા આપણી જોડે છે. તો સૌપ્રથમ આપણે દાદાનો પરિચય લેશું. મારું નામ રામજીભાઈ હરજીભાઈ ગોપાણી, ગામ ગોરડકા, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ. મોબાઈલ નંબર 9905479182. જો ખેડૂત મિત્રો, આપણે આજે એક એવા ખેડૂતની મુલાકાત કરી રહ્યા છીએ કે જેમને એકડિયન કંપનીનું ગોલ્ડ સ્ટાર છેલ્લા 4 વર્ષથી કાકા વાપરે છે. તો એકડિયન કંપનીનું જે ગોલ્ડ સ્ટાર દવા છે એ દવા વાપરવાથી કાકાને શું ફાયદો મળેલો છે એ આપણે રામજી દાદાના મોઢે સાંભળીએ. ગોલ્ડ સ્ટાર વાપરવાથી મૂળનો મજબૂતાઈ વધે છે, સફેદ મૂળ વધે છે, ત્યાર પછી છોડની આખી ગનરી વધે છે, આખી હાંઠી લીલી થાય છે, પછી ઝીંડવામાં લાઇટ આવે છે, ઝીંડવા એક હરખા બે છે, પહેલેથી છેડે સુધીના ઝીંડવા મોટા એક હરખા થાય. જો દાદાનું કેવું એક એવું છે કે તમે ગોલ્ડ સ્ટાર તમારા પાકની અંદર વાપરશો એટલે કે છોડની મજબૂતાઈ એટલે કે છોડનો એકદમ હાથી આપણી ભાષામાં કહીશું તો મજબૂત બનશે. છોડની અંદર વ્હાઇટ રૂટને ખૂબ સારો એવો વધારો થશે. ગ્રીનરી કાકા આપણે આખી વાડીની અંદર કમ્પ્લીટ ગ્રીનરી એક હરખી જોવા મળે છે. પ્લસ કાકા એક એવો પોઈન્ટ કીધો કે ઝીંડવા જે પેલી જગ્યાએ હોય એવું ઠેઠ લાસ્ટ લગી તમારે ઝીંડવા આમાં જોવા મળે છે. એટલે કે મારું ખેડૂત મિત્રોને એવું કહે છે ઘણી બધી કપાસમાં એવું બનતું હોય કે પેલું ઝીંડવું મોટું હોય ને લાસ્ટમાં ઝીંડવું નાનું હોય. આ એક હરખો ઝીંડવા મળે છે. તો આ એક ગોસ્ટાને કાકાએ ફાયદા જણાવ્યા. હું ગોસ્ટાની અંદર શું રહેલી છે એ વાત તમને કરું. ગોસ્ટા છે તે એકડિયન કંપની એટલે કે કેનેડાની કંપની છે. આની અંદર ઓર્ગોનિક ફોર્મમાં એસ્કોફાયમ 100% રહેલું છે. ઓર્ગોનિક ફોર્મમાં કાર્બન 45 થી લઈને 55% રહેલું છે. ઓર્ગોનિક ફોર્મમાં પોટાશ એટલે કે 17 થી લઈને 22% રહેલું છે. પોટાશનો ફાયદો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હોય કે ઝીંડવાની અંદર વજન વધારવાનું કામ કરે, મોટું બનાવવાનું કામ કરતું હોય છે. તો કાકા છેલ્લા 4 વર્ષથી આપણું જે ગોસ્ટાર વાપરે છે તો કાકા તમે કેવડું ઉત્પાદન લેશો? મારે ગઈ સાલ 63 મણ આવ્યું એક વીઘાની અંદર. હા, આગલી સાલ 68 મણ આવ્યા. જો 16 ગુઠાની વાડી છે, 16 ગુઠાની અંદર 63 મણ. અને આ વર્ષે કાકાએ ઓલરેડી આ કપાસની અંદર 10 મણ વીણી લીધેલો છે. આ તમને ખાલા બતાવ્યા આવે છે કે જેમાંથી 1 વીઘાની અંદર 10 મણ વીણાઈ ગયેલો છે. તો ખેડૂત મિત્રો ગોસ્ટારના ફાયદા જણાવ્યા. હવે તમને ગોસ્ટારનો ડોઝ બતાવું. એટલે કે કાકા તમે તમારા કપાસની અંદર ગોસ્ટાર 1 વીઘે કેટલું વાપરેલું છે? 200 ગ્રામ. જો ખેડૂત મિત્રો તમે તમારા કપાસના પાકની અંદર 1 વીઘે 200 ગ્રામ લેકે ગોસ્ટાર ડ્રીપની અંદર આપી શકો છો અથવા તો પાણી જોડે પાતા હતો તો ડીપમાં જ આપી છે. ડીપ છે એટલે નો હોય પાણી જોડે અપાય. ધન્યવાદ કાકા. કાકા તમે પેલી ફેરી આમની અંદર ગોલ્ડ સ્ટાર 30 દિવસે આપેલો હતો, તો હવે તમે કાકા બીજી ફેરી ગોલ્ડ સ્ટાર ક્યારે વાપરશો? બસ હવે 120 દિવસે આપવાની તૈયારી છે. એક બાજુ દઈ જ દેવાનું. એટલે કે ખેડૂત મિત્રો આપણે પેલી ફેરી તમે 30 દિવસે વાપર્યું હોય તો 120 દિવસની આજુબાજુ કપાસ થાય ત્યારે તમે બીજી ફેરી ગોલ્ડ સ્ટાર નો ઉપયોગ કરી શકો છો. તો બીજા ખેડૂતોને તમારું શું કેવું કાકા? દવા વપરાય કે? ખેડૂતો વાપરતા નહીં પણ વાપરવી જરૂરી છે. એ એકાદા ઝોનમાં તો સડાવીને અખતરો કરે તો પછી ફરીને બીજે સડાવવાનું એનું મન થાય. કાકાનું એવું કેવું છે કે તમારી આગળ 10 વીઘા જમીન હોય તો ફક્ત 2.5 વીઘામાં ટ્રાય કરો. પછી તમને ખ્યાલ આવે તો આવતા વર્ષે તમે આગળ હાલો. ઓકે, ધન્યવાદ કાકા.